જો તમે અપમાનને ન પચાવ્યું તો અંદર ઈર્ષા પેદા થાય. પહેલા તો ગુસ્સો પેદા થાય, પછી ઈર્ષા થાય એટલે બદલો લેવાની ભાવના પેદા થાય, બદલો લેવાની ભાવના પેદા થાય એટલે તમારે કોકનું લૂંટી લેવું, લઈ લેવું, આ વૃત્તિ પેદા થાય. સમજો, અપમાનમાંથી હો, યાદ રાખજો. તમે ખાલી કોઈનું અપમાન નથી સહન કરતા, એમાં કોઈના કડવા વેણ તમે લઈને ચાલો છો એમાં, અને આ માહોલ તમારા આજુબાજુમાં સર્જાઈ જાય, અને પછી તમારી પાસે સારા મિત્રો હોય, સારું વલતુર હોય, પંપ મારવા વાળા માણસો હોય. યાદ રાખજો, પંપ મારીને તમારું ગાડું ચલાવવા વાળા માણસો હોય, આવા વ્યક્તિઓ તમારી આજુબાજુમાં હોય, તમે કોઈ દી સફળ થાવ શક્ય જ નથી. જો આટલી વસ્તુ મેં સિરીઝ કહી દીધી, હવે તમે કોઈ દિવસ કોઈના કડવા વેણ બોલતો હોય છે ત્યારે પચાવી લેહો કે નહીં પચાવી લે કે ભાઈ આ લોચો આપણે સહન કરવાનો થતો નથી. હવે મજાની વાત સાહેબે કરી, બહુ સરસ વાત કરી કે આ બધી ખબર પડી, તમે જે વાત કરી એ બધી ફાઇનલ, પણ છતાંય આવું થઈ જાય છે. કોક આપણને એક ગાલ દે તો આપણે સહન કરી, કોક 2 દે તોય સહન કરી, 3 દે પછી મારી લે એક લાફો. ખબર છે નુકસાની થઈ જાય છે, તો શું કરવું? આનો રસ્તો શું? એ કોઈ બહારથી ફેરવવાની જરૂર જ નથી, અંદરથી સ્ટ્રક્ચર ફેરવાનું છે, અંદરથી. તો એના માટે પહેલી વસ્તુ કે તમે કોઈ પણ કામ કરો ને એનો જશ બીજાને આપતા થઈ જાઓ. સેકન્ડ વસ્તુ, લોકોના ભાવની ઇજ્જત કરો, લોકોના ભાવની ઇજ્જત કરો. કોઈ વ્યક્તિ તમને સલાહ આપે છે, કોઈ માર્ગદર્શન આપે છે, કોઈ સૂચના આપે છે, ભલે એ ખોટી છે, સાચી છે, ગમે પણ એનો હૃદયનો ભાવ છે, એ તો સાચો છે ને, એ તો ખોટો નથી ને, એની ઇજ્જત કરો. આ સર્કિટ બેહારો તો જ સર્કિટ જાય. આમાં તમારું કે મારું ન ચાલે. આ સિદ્ધાંત છે, નિયમો બદલે, સિદ્ધાંત ન બદલે. આ સિદ્ધાંત છે. બીજાને માન આપો, જશ આપો, અને એક ખાસ પોતાના વખાણ સાંભળવાની આદત જો હોય ને, કાઢી નાખો, નહીં મરી જશો. ગમે એટલા સક્સેસ હશો, આ એક ગુણ એવો છે, કે આ ગુણ જે વ્યક્તિની અંદર હોય છે એમાંથી શીખવાની ભાવના નીકળી જાય છે, શિક્ષકપણું ઘૂસી જાય છે, અને શિક્ષકપણું ઘૂસ્યું પછી હું કાંઈક છું એ ઓટોમોડ ઉપર આવી જાય છે. અને જ્યારે તમને એમ થાય, વાતમાં યાદ રાખજો, તમારે વ્યક્તિને પરખવા છે ને, ઓલા ભાઈ છે, કોઈ પણ વ્યક્તિ વાતમાં વગર કારણે એમ સાબિત કરવાની કોશિશ કરે કે હું કાંઈક છું, એટલે તમારે એમ સમજવાનું કે કાંઈ નથી, સમજી જવાનું કાંઈ નથી. કારણ કે કારણ વગર વાતમાં એમ કે હું કાંઈક છું એ કાંઈ નથી. કારણ સાહેબ, જે ખરેખર કંઈક છે ને એને સાબિત કરવાનો વિચાર પણ નથી આવતો સાહેબ. ગોવિંદ કાકા ધોળકિયાને વિચાર આવે કે મારી પાસે રોલ્સ રોય છે, એ બતાવવા નીકળ્યા કોઈ દી વરાસા રોડે? આપણે ટાટા સુમો લીધો હોય તો નીકળી શકીએ.